બાળકો આગળ વધી કેપેસિટરની આપણે ગયા લેક્ચરની અંદર માહિતી મેળવેલી કે કેપેસિટર એ કેવી રચના ધરાવે કે એની અંદર ઉર્જાનો સંગ્રહ કેવી રીતે થાય. તો આજે એ કેપેસિટરના ટોપિકને આપણે આગળ લઈ જઈએ. ગયા લેક્ચરની અંદર આપણે એવું જોયેલું કે કેપેસિટરની ફોર્મ્યુલા હતી C/Q/V. કેપેસિટરનું સૂત્ર C/Q/V, પણ આપણે જોયેલું કે કેપેસિટર એ વિદ્યુત ભાર અને છેદમાં V એટલે વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત નથી. હા કે ના? તો આજનો ટોપિક મિત્રો આપણી પાસે એવો હોય, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર મેળવવું, અને એ સૂત્ર કઈ કઈ બાબત ઉપર આધાર રાખીને એની સમજૂતી આપો. તો મારી દ્રષ્ટિએ આ થિયરી પરીક્ષા માટે મોસ્ટ IMP 3 માર્કની આ થિયરી પરીક્ષામાં પૂછવા જેવી ખાસ. બરાબર? તો પહેલાં તો આપણે ડેફિનેશન જોઈ. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? તો કે એકબીજાથી સૂક્ષ્મ અંતરે રહેલી બે મોટી સમાંતર સુવાહક સમતલથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. ઓકે, તો સાવ સહેલું, એકબીજાથી ઘણા બધા નાના અંતરે રહેલી અને બે મોટી સમાંતર સુવાહકવાળા સમતલથી બનતી રચનાને શું કહેવામાં આવે? સમાંતર પ્લેટ કેપેસિટર. તો ધ્યાનથી જોઈજો કેવી રચના છે. આપણી પાસે કોઈ એક આવું સમતલ હે, જોઈજો સળિયો નથી, આવું એક સમતલ હે. એક બીજું સમતલ આવું હોય અહીંયા, આ રીતે. આ જે સમતલ હે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું બધું નાનું હોય. અત્યારે આપણે આકૃતિ આ રીતે દર્શાવી કે બે વચ્ચેનું અંતર D જેટલું હોય. આ જોઈજો ઘણી બધી મોટી છે. આપણે કીધું ને, બે મોટી સમાંતર, એકબીજાને સમાંતર હોય એવી, અને સુવાહક એટલે ધાતુની બનેલી. ઓકે, તો એકબીજા વચ્ચેનું અંતર D જેટલું હોય. ધારો કે આ જે પ્લેટ છે ને એના ઉપર ધન વિદ્યુત ભાર આવેલો છે. આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર +Q જેટલો છે. આ જે બીજી પ્લેટ છે એના ઉપર ઋણ વિદ્યુત ભાર આવેલો છે. આના ઉપરનો વિદ્યુત ભાર -Q જેટલો છે. તમને બધાને ખબર પડે, સમતલ આવે ને એટલે પૃષ્ઠ ઘનતાની વાત આવે. ચેપ્ટર નંબર 1 યાદ કરો. તો આ જે સમતલ છે આની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો કે સિગ્મા જેટલી, ધન એટલે. અને આની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? -સિગ્મા. તમને યાદ આવે? આપણે ચેપ્ટર પહેલામાં 3 પ્રકારની ઘનતા જોઈ: રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. રેખીય ઘનતા હતું એને લેમડા વડે દર્શાવાય. સમતલ આવે એને પૃષ્ઠ ઘનતા, અને ગોળો, નક્કર ગોળો હોય એને કદ ઘનતા કહેતા, તેને ρ વડે દર્શાવતા હતા. તો અહીંયા બે સમતલ એ સળિયા નથી એટલે આપણે અહીં પૃષ્ઠ ઘનતાની વાત. પહેલા ચેપ્ટરમાં મિત્રો આપણે એ ભણી ગયા, વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હશે આ તરફ. આ જે બે પ્લેટ એની વચ્ચે કોઈ એક અવાહક માધ્યમ આવેલું હોય. અવાહક માધ્યમ તરીકે શૂન્ય અવકાશે લઈ શકી, હવાઈ લઈ શકી, અથવા અન્ય કોઈ પણ પદાર્થ માધ્યમ આવેલું.
પાકો ને? તો સિમ્પલ એ આપણે કીધું એ પ્રમાણે એકબીજાથી સૂક્ષ્મ અંતરે એટલે કે નજીક રહેલી બે મોટી સમાંતર સુવાહક સમતલથી બનતી રચનાને શું કહેવામાં આવે? સમાંતર પ્લેટ કેપેસિટર. વ્યવહારમાં આ પ્રકારના કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ. અને આ જે પ્લેટ આપેલી એનું ક્ષેત્રફળ એ જેટલું, તો તમને ખબર પડે ક્ષેત્રફળ ઘણું બધું મોટું હશે, જોઈ લ્યો. કેમ કે સમતલ મોટું હોય, આ તો અહીંયા આપણે આવડું દર્શાવ્યું હોય, વચ્ચેનું અંતર અહીંયા મોટું દર્શાવ્યું પણ ઘણું બધું નજીક હશે હાવ. હા કે ના? તો આટલું આવડે બધાને, બરાબર? સારું, તો હવે આનું વર્ગીકરણ આપણે આ રીતે જોઈ વારા ફરતી વારા. બધું માહિતી અહીંયા લખતો નથી, તમને પીડીએફમાં મળી જશે. હું બોલતો જઈશ, અમુક જે ફોર્મ્યુલા આવશે એ લખશી આપણે, બરાબર? તો આને કહી દઈ આપણે પહેલા નંબરની પ્લેટ અને આને કહી દઉં બીજા નંબરની પ્લેટ. તો પ્લેટ 1 વડે પ્લેટ 1ના બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પ્લેટ 1ના બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તમને મિત્રો યાદ એક વસ્તુ શું? તો કે યાદ કરવો જોઈએ, અનંત લંબાઈનું સમતલ હોય, આપણે પહેલાં ચેપ્ટરની અંદર ભણ્યા હતા. તો આ ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? આ પ્લેટ વડે અહીંયા ઉદ્ભવતું, પ્લેટ 1ની બહારના ભાગમાં કીધું હોય તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, જોઈ લ્યો. એ વિદ્યુત ક્ષેત્ર એટલે E1 પહેલી પ્લેટનું. એવી જ રીતે ઋણ વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તમને ખબર ઋણમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? અંદર. તો એની દિશા આ તરફ હશે, અંદરની તરફ, E2. તો તમે જોવો જોઈએ બેની દિશા પરસ્પર કેવી મળે? વિરુદ્ધ. તો આમ લખાય E બરાબર E1 માઇનસ E2. માઇનસ શું કામ ખબર પડી? બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. ઓકે, તો E એમણે E1 બરાબર આવું લખાય સિગ્માના છેદમાં 2ε0. નિશાની કેવી? માઇનસ. સિગ્માના છેદમાં 2ε0 બાદબાકી કરો જોઈએ તો અહીંયા મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? 0. તો કે પ્લેટ 1ની બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 મળ્યું. આને હાવ સિમ્પલ હે, ચેપ્ટર પહેલાંનો જ કન્સેપ્ટ આપવાનો. હવે આ જ રીતે પ્લેટ 2ના બહારના ભાગમાં, એટલે આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું, તો આ રીતે લખશે પ્લેટ 2ના બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હાલો જોવો જોઈએ શું થશે મિત્રો. આ 1 વડે ઉદ્ભવતું, ધન વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આ તરફ. એ કેટલું હશે? ભૂલી જવું જોઈએ, E1. અને ઋણમાં વિદ્યુત ક્ષેત્ર શું થતું હોય છે? દાખલ. એટલે આમ આવશે E2. તમે જો આવું તો આવડે ને, આપણે ચેપ્ટર પહેલાં ભણી ગઈએ. તો બંનેની દિશા કેવી મળે? પરસ્પર વિરુદ્ધ. તો અહીંયા આમ જ આવશે E બરાબર E1 માઇનસ E2. આ ખ્યાલે હું આ સૂત્ર લખું, તમને યાદ હે? સિગ્માન છેદમાં 2ε0. ચેપ્ટર નંબર પહેલામાં યાદ કરો, બીજો ઉપયોગ હતો ગાઉસનો. ગાઉસનો કેટલામાં ઉપયોગ? બીજો. યાદ ન હોય તો ચેપ્ટર પહેલાંની થિયરી જરીક જોજો. અનંત લંબાઈના સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું કંઈક મળ્યું હતું, સિગ્માન છેદમાં 2ε0. અત્યારે આપણે એવું ભણ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યા ઉપર, યાદ કરો જોઈએ, આધારિત નહોતું. હા કે ના? ઓકે, અહીંયા સિગ્માન છેદમાં 2ε0 સાદું રૂપ આપો તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? 0. તો આનો મતલબ એવો થયો ને, પ્લેટની બહારના ભાગમાં મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. તો આ રીતે લખી, પ્લેટની બહારના ભાગમાં મળતું વિદ્યુત ક્ષેત્ર 0 છે. ઓકે, સિમ્પલ વસ્તુ થઈ બાળકો. હવે તો કે હવે ખાસ સમજો, કેપેસિટરની
બંને પ્લેટના અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્યાંક મેળવવું આ બે પ્લેટની વચ્ચેના ભાગમાં. હાલો મને કયો જોઈએ ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? 12. ખાલી સમજવા માટે હવે આવું આવડે છે. આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E1. ઋણમાં કઈ તરફ હશે? અંદર. તો અંદર જોઈ બંનેની દિશા કેવી મળી બાળકો? સમાન. ધનમાં વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, ઋણમાં અંદર, બંનેની દિશા કેવી મળી? સમાન મળે તો શું થાય? સરવાળો. તો આ રીતે લખશી E બરાબર E1 પ્લસ E2 પાકો ને? હાલો E1 બરાબર શું હોય? તો કે સિગ્માન છેદમાં 2ε0. અહીંયા શું હોય? તો કે સિગ્માન છેદમાં 2ε0. સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા. 2 સિગ્માન છેદમાં 2ε0. ફાવે? 2 શું થઈ જાય? કેન્સલ. તો E બરાબર શું આવશે? જોવો જોઈએ સિગ્માના છેદમાં ε0. આવું કંઈક મળશે. અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું હોય છે સિગ્માન છેદમાં ε0. સિગ્મા હે શું હે? તો કે સિગ્મા હે પૃષ્ઠ ઘનતા. સિગ્મા હે શું હે? પૃષ્ઠ ઘનતા. ચેપ્ટર નંબર 1 યાદ કરો મિત્રો. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આવું હતું ક્યુના છેદમાં એ. આ ફોર્મ્યુલા અહીંયા એડ કરો તો E બરાબર સિગ્માની જગ્યાએ લખો તો અહીંયા આવશે Q(A)ε0. તો કેપેસિટરના અંદરના ભાગમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની કંઈક આવી ફોર્મ્યુલા મળી Q(A)ε0. સમજાય ને બધાને? અંદરના ભાગમાં આટલામાં અહીંયા તમને ખ્યાલ આવે ધનમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા થોડું ઘણું આમ બહાર જતું હશે. જોઈ લ્યો આ રીતે આવી રીતે. તો અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે ને, સમજજો. એ સમજવા જેવું કે અહીંયા તમે એક વસ્તુ જોવો જોઈએ ક્ષેત્રફળ હશે ને આ બે પ્લેટનું આનું ક્ષેત્રફળ ને એના વચ્ચેના અંતર કરતાં ઘણું બધું મોટું હોય. જોઈ લ્યો D કરતાં. તો અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં થોડું ઘણું ઉદ્ભવે પણ એની અસર આપણે અવગણી નાખીએ. આપણે જે આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું ને એ અહીંયા અંદરના ભાગમાં મળ્યું. આ બે પ્લેટના કેપેસિટરની બે પ્લેટના અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું હોય. E બરાબર Q(A)ε0. હવે સમાન વિદ્યુત સ્થિતિમાન મેળવી બે પ્લેટનું વિદ્યુત સ્થિતિમાનને શું કહેવામાં આવે? પોટેન્શિયલ ડિફરન્સ. વિદ્યુત સ્થિતિમાનનું બાળકો સૂત્ર શું હોય? યાદ કરો છો V બરાબર ED. ફાવે ને? V એમણમ. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય? V બરાબર ED. V એમણમ. E અહીંયા જવાબ આવ્યો એડ કરવો જોઈએ તો કે Q(A)ε0 અને ગુણાકારમાં શું હોય બાળકો? D. હવે આપણે કેપેસિટન્સ મેળવવું હોય તો કેપેસિટન્સનું સૂત્ર શું હોય? તો કે કેપેસિટન્સને C વડે દર્શાવાય. કેપેસિટન્સ C બરાબર Q(V). આ સૂત્ર તો C એમણમ રહેશે, Q એમણમ. મિત્રો Vની કિંમત અહીં એડ કરાવો છો તો કે Q × D ε0 અને એ ક્યાં વહી જાય? ઉપર. તો ε0 અને એ ઉપર વહી ગયા. Q શું થઈ જાય? કેન્સલ. તો C બરાબર શું આવ્યું? ε0A/D. તો આપણે મેળવતું સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તો આ મળી ગયું. તો આ જે ફોર્મ્યુલા મળી મિત્રો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મળી ગયું.
મગજ હાલે ને બધાને? તો આખા દાખલાની અંદર આપણે આ બધી આ થિયરી ખાસ પરીક્ષા માટે મહત્ત્વની સ્ટેપ કઈ રીતે યાદ રાખશી? તો સૌ પ્રથમ મિત્રો તમે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, તમે જોયું બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 મળે, અંદરના ભાગમાં મળ્યું તો અંદરના ભાગના વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા આવડી ગઈ. એ મળી જાય પછી તમે જોયું વિદ્યુત સ્થિતિમાન મળશે. વિદ્યુત સ્થિતિમાન મળી ગયું પછી શું મળી ગયું? કેપેસિટન્સ. તો આ જે કેપેસિટન્સનું સૂત્ર આવ્યું એ ખાસ MCQ માટેના દાખલામાં ઉપયોગ. હવે અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ, અહીંયા ગોળાકાર પ્લેટ કેપેસિટર હોત તો ગોળાકાર, તો આપણે શું કરે? તો કે એ લખો ને અહીંયા ક્ષેત્રફળ πr² હોત. ગોળીય કેપેસિટન્સ, હું જે વાત કરું MCQની વાત કરું, ગોળીય કેપેસિટન્સ આવે તો ક્ષેત્રફળ આપણે અહીંયા કેટલું લે? πr². હા કે ના? એની અંદર એવું કે MCQ જ બોલવું એ પૂછાયેલો કે ત્રિજ્યા બમણી કરી તો કેપેસિટન્સ કેટલું થાય? તો દેખીતી વસ્તુ એ ત્રિજ્યા બમણી કરો, r² હે તો કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય? 4 ગણું. એવું તમે વિચારી શકશો, બરાબર? એ પછીની ચર્ચા હે, પણ ખ્યાલ આવે બધાને? તો તેનું સૂત્ર મળી ગયું. હવે એમ કીધું તે કઈ કઈ બાબત ઉપર આધારિત? તો સિમ્પલ વસ્તુ એ તમે જોઈ શકો, આ સૂત્ર હે C = ε0A/d. તમે જો કેપેસિટન્સ છે ને એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં, એક આ MCQ માટે કે બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્રફળ જેમ મોટું હશે ને એમ કેપેસિટન્સ મોટું મળશે. આ બે પ્લેટ આપેલી છે, આ બે પ્લેટ વચ્ચેનું જેટલું ક્ષેત્રફળ મોટું એટલું કેપેસિટન્સ કેવું મળશે? મોટું. તો એક તો ક્ષેત્રફળ ઉપર આધારિત, બીજું કે તેમની વચ્ચેના અંતર ઉપર આધારિત. આ બે પ્લેટ વચ્ચેનું અંતર એના ઉપર આધારિત. જો અંતર ઓછું તો કેપેસિટન્સ કેવું મળશે? મોટું. તો આપણે કોઈ પણ જગ્યાએ કેપેસિટન્સ મોટું જોતું હોય તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેવું રાખવું પડશે? ઘણું બધું નાનું. અને ક્ષેત્રફળ કેવું રાખવું પડશે? ઘણું બધું મોટું. તો અને છેલ્લી વાત, એક આ બાબત ઉપર, એક આ બીજી બાબત, અને ત્રીજી બાબત C ચલે છે ε0. ε0નો મતલબ શું થાય? માધ્યમ ઉપર આધારિત. માધ્યમની પરમિટિવિટી. અહીંયા ε0 એટલે માધ્યમની જગ્યાએ શું આવશે? શૂન્ય અવકાશની. ઓકે, પરમિટિવિટી ઉપર. ટૂંકમાં આની અંદર તમે કંઈક દ્રવ્ય ભરી દો, અત્યારે હવા છે તો કંઈ કેપેસિટન્સ મળશે. હવે આની અંદર તમે કંઈ પણ અન્ય પ્રવાહી ભરી દો અથવા કોઈ પણ અવાહક પદાર્થ મૂકી દો તો એક સમાંતર પ્લેટનું કેપેસિટન્સ બદલાઈ જાય. તો ખાસ યાદ રાખજો, સમાંતર પ્લેટનું કેપેસિટન્સ 3 બાબત ઉપર આધારિત. એક તો ક્ષેત્રફળ ઉપર આધારિત, બીજું કેના ઉપર આધારિત? તો કે તેમના વચ્ચેના અંતર ઉપર આધારિત, અને ત્રીજું કેના ઉપર આધારિત? કોઈ પણ માધ્યમની પરમિટિવિટી અથવા શૂન્ય અવકાશની પરમિટિવિટી ઉપર. ઓકે, તો અહીંયા 3 માર્કનો ક્વેશ્ચન પૂરો. મગજમાં બેસે બધાને? આવડશે બધાને? બીજું આપણે શરૂઆત કેપેસિટરની મિત્રો કરી ત્યારે એવું કીધું કેપેસિટરનો એકમ ફેરેડે. આ જે ફેરેડે એકમ છે ને એ ઘણો બધો મોટો એકમ છે. ફેરેડે એકમ કેવો હોય? ઘણો બધો મોટો. દાખલા તરીકે એની આપણે જોઈ એ પહેલાં હું તમને એમ કહું, એક જ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમને આની અંદર એવું કીધું હોય કે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળે આપ જે પ્લેટ આપી ને એનું ક્ષેત્રફળે 1 મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળ હું તમને આપી દઉં, A = 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ આટલું. અને આ બે પ્લેટો વચ્ચેનું આ જે ડિસ્ટન્સ આપ્યું હોય ને અંતર, એ 1 મિલીમીટર જેટલું હોય. કેટલું હોય? 1 મિલીમીટર. તો D = 1 મિલીમીટર. મિલીમીટરમાંથી બાળકો મીટરમાં જવું પડે ને એટલે અહીં 10⁻⁻ કેટલી ઘાત લખી નાખું? 3 ઘાત. અને પાછળ શું કરી નાખું? મીટર. તો હવે તમને એવું કહું કેપેસિટન્સ શોધો અને વચ્ચે અત્યારે શૂન્ય અવકાશિત હવા આવેલી છે, શૂન્ય અવકાશનું વાતાવરણ, બરાબર? તો તમે આ સૂત્ર મૂકશો ને, C = ε0A/d. C હમણાં ε0 એટલે કેટલા? 8.85 ગુણ્યા 10⁻12 જોવો જોઈએ. ક્ષેત્રફળે હાવ નાનું લીધું મેં. કેટલું લીધું? 1 મીટર સ્ક્વેર. અને અંતર D જોવો જોઈએ 10⁻3. તો હવે આનું તમે સાદું રૂપ આપશો તો તમને કેપેસિટન્સ મળશે 8.85
ગુણ્યા આ -3 ઉપર જાય તો કેવી થઈ જાય પ્લસ, તો 10⁻9 અને પાછળ એકમ શું આવશે ફેરાડે. તો આ ખાલી એમણે મેં તમને સમજવા માટે કીધું. તમને એટલો ખ્યાલ આવે શું તો કે ક્ષેત્રફળ નાનું હોય ને બે પ્લેટ વચ્ચેનું, ક્ષેત્રફળ કેવું લીધું મેં નાનું જ લીધું, જોઈ લો 1 મીટર સ્ક્વેર જેટલું લીધું છે. તો તમે જોઈ શકો કેપેસિટન્સ ઘણું બધું નાનું મળશે, જોઈ લો 10⁻9. એટલે ખ્યાલ આવે કે ક્ષેત્રફળ જેમ મોટું હશે ને એમ કેપેસિટન્સ કેવું મળશે મોટું. હા કે ના. અને આમ જોવા જઈએ તો વ્યવહારની અંદર આપણે કેવા એકમનો ઉપયોગ કરીએ? માઇક્રો ફેરાડે, પાઇકો ફેરાડે, નેનો ફેરાડે, આવા જ આપણે મૂલ્યનો ઉપયોગ કરીએ. ફેરાડે એકમ એ ઘણો બધો મોટો એકમ છે વ્યવહારમાં, સમજાય? ફેરાડે એકમ કેવો હોય વ્યવહારમાં? ઘણો બધો મોટો એકમ છે. આપણે જોઈએ એની સમજૂતી, બરાબર? એ પહેલાં આનું એકવાર સ્ક્રીનશોટ એવું લાગે તો પાડી લ્યો. આખી થિયરી નામ યાદ રાખજો મિત્રો, ઈ, વી અને સી. પહેલાં વિદ્યુત ક્ષેત્ર મેળવો, પછી વિદ્યુત સ્થિતિમાન મેળવો અને પછી શું મેળવજો? કેપેસિટન્સને. આની અંદર ચેપ્ટર પહેલાંનું અનંત લંબાઈના સમતલવાળી થિયરીનો કન્સેપ્ટ, એટલે આ બે તમને એમણે ખ્યાલ આવે. એટલે ખાસ મગજમાં રાખજો, ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હોય, ઋણમાં શું થાય? દાખલ. એટલે ધનમાં 12 છે, ઋણ છે આના વડે તો એ આમ, તો બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, અહીંયા વિરુદ્ધ છે એટલે બે જગ્યાએ કેવું મળે? 0. આ ધન વડે વિદ્યુત ક્ષેત્રની દિશા 12, ઋણમાં અંદર, બે સમાન છે એટલે આપણે અહીં શું કર્યો? સરવાળો. અને પુષ્ટ ઘનતાનું સૂત્ર આવડે, સિગ્મા બરાબર Q/A. યાદ કરો, રેખીય ઘનતા સળિયો હોય તો શું લે? તો Q/L. કદ ઘનતા હોય તો Q/માં શું લે? V. ઓકે, સારું, હાલો આટલું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બરાબર? એવું લાગે સ્ક્રીનશોટ પાડી લેજો. ફેરાડે એકમ છે એ આપણે એવું કીધું કે વ્યવહારમાં ઘણો બધો મોટો એકમ છે. ફેરાડે એકમ એ વ્યવહારમાં કેવો હોય? ઘણો બધો મોટો એકમ છે. દાખલા તરીકે બે કેપેસિટર વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર આપી દઉં. દાખલા તરીકે બે કેપેસિટરની બે કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર, પ્લેટો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે અને કેપેસિટન્સ 1 ફેરાડે છે. હમણાં આપણે જોયું ને, બે પ્લેટો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે અને એનું કેપેસિટન્સ 1 ફેરાડે જેટલું. આપણે જોવું અત્યારે કે ફેરાડે એકમ શું કામ મોટો હોય. તો મારો કહેવાનો મતલબ, આપણી પાસે હમણાં સૂત્ર હતું C = ε0A/d. આ સૂત્ર છે. હવે આમાંથી હું એને કરતાં કરું તો તમે મને આવું લખાવશો C/d લખાવશો ε0. જોઈ જો, સમજો. એ એમણે રાખવું. કેપેસિટન્સ આપણે 1 ફેરાડે એટલે 1, અંતર d આપેલું સેન્ટીમીટરમાંથી મીટરમાં વહી જાવ તો 10⁻². હવે મીટર આવી ગયું. અને ε0ની કિંમત આપણે ખ્યાલ 8.85 ગુણ્યા 10⁻12 આવી કાંઈક. હવે તમે આનો બેનો ભાગાકાર કરો તો આનો જવાબ આવશે 0.1112. 0.1112 અને આ -12 ઉપર જાય તો કેવી થઈ જાય? +12 -2 એટલે 10ની કેટલી ઘાત આવી? 10 અને પાછળ ક્ષેત્રફળનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર. એ એમણે રાખવું. આને મિત્રો હું આમ લખું તો 1.1112 ગુણ્યા 10ની, તો હવે અહીંયા ઘાત કેટલી થઈ જાય? 9. પાછળ એકમ શું આવશે? મીટર સ્ક્વેર. હજી આને આમ લખ્યું, એને આમ લખી શકું ને 11, એટલે 1.11 રહે તો અહીંયા આવી તો આમ લખી 11, અથવા 1 ગુણ્યા 11 ગુણ્યા 10ની અહીંયા આવી તો આમ ઘાત લખાય 8. પાછળ એકમ શું આવશે? મીટર સ્ક્વેર.
આટલું ક્ષેત્રફળ હોય ને, ઓલી જે હમણાં આકૃતિ દોરી ને આપણે, આ જે હમણાં આકૃતિ દોરી ને, એમાં જો પ્લેટનું ક્ષેત્રફળ આટલું હોય ને 10⁸ મીટર સ્ક્વેર, જોઈજો આ ચોરસ પ્લેટ હોય એવું માનો જોઈએ, ખાલી સમજવા માટે. કેવી પ્લેટ? ચોરસ. ચોરસ એટલે શું થાય? જેટલી લંબાઈ હોય એટલે શું હોય? પહોળાઈ. તો ચોરસ માટે લખવી હોય લંબાઈ, તો તમને ખ્યાલ આવે તો અનુમાને હું લખું કે એની લંબાઈ આટલી આવશે, સમથિંગ કંઈક આવી લખાય, 3×10⁴ મીટર સ્ક્વેર હશે આ પ્લેટની લંબાઈ, અનુમાન નજીક. તો હવે આ મીટરમાં, કિલોમીટરમાં લખવું હોય તો તમને ખ્યાલ આવે તો આટલું થાય 30 કિલોમીટર. કે આ પ્લેટની લંબાઈ 30 કિલોમીટર જેટલી હોય ને ત્યારે તમને કેપેસિટન્સ આટલું મળશે 1 ફેરાડે. એ તો વ્યવહારમાં શક્ય નથી ને. 3 કિલોમીટરની તમે કોઈ એક પ્લેટ મૂકો તો એનો મતલબ તો એવો થયો ને, ધ્રોલથી જામનગર સુધીની પ્લેટ હોય ને, 2 એવી કેપેસિટરની પ્લેટ, ત્યારે 1 ફેરાડે જેટલો કેપેસિટન્સ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે? ફેરાડે એકમ ઘણો બધો મોટો એકમ હે. ટપા પડ્યા એટલે આપણે કોઈ પણ દાખલાને એમાં જોઈશે ને, એમાં એવું જ જોઈશે 100 પાઇકો ફેરાડે, 100 માઇક્રો ફેરાડે. કે ફેરાડે ખાલી ફેરાડેમાં હશે નહીં, કાં નેનો ફેરાડેમાં હશે. ખ્યાલ આવે બધાને? ઓકે, સરસ, સારું. હાલો, સારું મિત્રો, આગળ વધી એક દાખલો ગણાવી દઉં સ્વાધ્યાયનો. ઉપર રકમ તમે જોઈ શકો. સ્વાધ્યાયના 8મા દાખલાની રકમ વાંચો ઉપર બોર્ડમાં. સ્વાધ્યાયનો 8મો દાખલો. જો રકમની અંદર શું કીધું હોય? સ્વાધ્યાયના 8મા દાખલાની અંદર તમને એવું 2 પ્લેટો લેવાની કીધી છે મિત્રો. આ 2 પ્લેટો એ સમાંતર પ્લેટ જ છે અને વચ્ચે માધ્યમ તરીકે શું આવેલી છે? હવા. પ્લેટનું મિત્રો ક્ષેત્રફળ તમને આપી દીધું એ 6×10⁻3. તો એ બરાબર 6×10⁻3 અને પાછળ એકમ શું આવશે? મીટર સ્ક્વેર. અને આ 2 પ્લેટ વચ્ચેનું અંતર તમને આપી દીધું એ 3 મિલીમીટર. આકૃતિ મગજમાં જ છે. એક અહીંયા છે પ્લેટ, એક અહીંયા છે. 2 વચ્ચેનું અંતર આપી દીધું 3 મિલીમીટર. તો બાળકો પહેલાં તો મિલીમીટરમાંથી કેમાં વહી જાય? મીટરમાં. તો ડી હમણાં તો અહીંયા આવું લખાય 3×10⁻3 અને પાછળ હવે શું આવી જશે? મીટર. ફાવે ને? તો આપણે એવું પૂછ્યું એ સમાંતર પ્લેટનું કેપેસિટન્સ શોધો. તો પહેલાં તો સી શોધો હોય તો એ તો મળી જશે બધાને. શું? તો કે સાહેબ સી બરાબર, હમણાં જ સૂત્ર યાદ કરજો, સમાંતર પ્લેટ આવે એટલે આ જ સૂત્ર આવશે હવે, ε0A/d. ઓકે, સી હમણાં ε0ની કિંમત કેટલી છે? તો કે સાહેબ 8.85 × 10⁻12. ક્ષેત્રફળ રકમ આપેલું છે 6×10⁻3. અને 2 પ્લેટો વચ્ચેનું અંતર આપણે કન્વર્ટ કર્યું 3×10⁻3. હવે આનું તમે સાદું રૂપ આપો 8.85નો ને બધાનો તમે ગુણાકાર કરો એટલે આનો જવાબ તમારો આવશે 17.7 × 10⁻12. અને કેપેસિટન્સનો તમે પાછળ એકમ મૂકી દો ફેરાડે. 17.7 × 10⁻ કેટલી ઘાત આવશે? 12. તો 17.7 અથવા આને આમ લખી શકાય 18 × 10⁻12 અને પાછળ એકમ શું આવશે? ફેરાડે. તો જો આ પહેલાંનો જવાબ આ છે. ફાવે ને બધાને? હવે આની અંદર એમ કીધું એ જો આ કેપેસિટરને 100 વોલ્ટેજના સપ્લાય સાથે જોડી તો કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો? તો હવે આપણે આની અંદર વી આપી દીધો હોય મિત્રો. કેટલા વોલ્ટેજ આપ્યો હોય? 100 વોલ્ટેજ. અને શોધવાનો શું કીધું હોય? વિદ્યુત ભાર. કેપેસિટન્સ તો તમને એ મળેલું જ છે. સી બરાબર કેટલું મળ્યું? તો કે સાહેબ 18 × 10⁻12 આટલું. તો હવે આપણી પાસે સૂત્ર સી બરાબર Q/V. ક્યુને મિત્રો કરતા કરો તો ક્યુ બરાબર શું આવશે? સીવી. ક્યુ એમનેમ રહેશે. સી બરાબર શું આવ્યું? તો કે 18 × 10⁻12 અને વી બરાબર કેટલા આપ્યા? 100. તો હવે આવી તામય થાય ને ક્યુ એમણમ 18 એમણમ 10⁻12 અને આનો મતલબ એવો થાય ને 10⁻2. +2નો મતલબ એવો થયો ને આવો જવાબ આવશે 18 × 10⁻10 અને પાછળ વિદ્યુતભારનો એકમ શું આવશે? કુલમ. આવો કંઈક 18 × 10⁻10 કુલમ.
ઓકે, તો પરીક્ષામાં 2 અથવા 3 માર્કનો સ્વાધ્યાય કેટલામો દાખલો? 8મો. સારું, હાલો આજે આટલું રાખી. બરાબર, આવતા લેક્ચરની અંદર કેપેસિટન્સમાં જ આગળ વધશે. વ્યવસ્થિત રીતે આટલું બાળકો કમ્પ્લીટ થઈ જાવ જોઈએ. ઓકે, જય શ્રી કૃષ્ણ.